નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે બોટાદ જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા મુકામે એક ફિલ્ડ વિઝિટ માટે આવેલા ને હાલ આજુબાજુના ફિલ્ડના કપાસ જોતા આ વેરાયટી કંઈક અલગ જ તરી આવે છે. પ્રથમ ખેડૂતનો પરિચય અને અભિપ્રાય લઈશું કે જેઓ 250 થી 300 વીઘા આજુબાજુ જમીનની ખેતી કરે છે અને આ એક વેરાયટી પણ એમને કરેલી છે. તો બીજી વેરાયટી અને આ વેરાયટીમાં એમને શું વધારે સારું લાગ્યું છે? તો તમારું આખું નામ? મારું નામ કેવડિયા નરેશભાઈ દેવસીભાઈ, પણ મને એનડી તરીકે ઓળખે છે રોહિશાળાની અંદર. અને આ તમારે કેટલા વીઘાનું ફિલ્ડ છે? આ 12 વીઘાનું છે ફિલ્ડ. આમાં અંદાજિત તમારે કેટલો કપા વીણાઈને આવી ગયો છે? આમાં કમ્પ્લીટ 20 મણીઓ કપા આવી ગયો. વીઘે 20 મણ આજુબાજુ આવી ગયો અને હજી 20 મણ જેવો થઈ જાય છે. હજુ 20 મણ આજુબાજુ આવી શકે છે. અને આ કઈ વેરાયટી છે? આ વેરાયટી છે યુકે 1102. અને નવી વેરાયટી આવી હતી તે મનીષભાઈ કીધું તું કે આ લઈ જાઓ એમ ટ્રાયલ માટે. અને આ વર્ષે પણ તમે આ વેરાયટી આવતા વર્ષે કરવાની તમારે ગણતરી? હા, મારે 2 ફિલ્ડમાં છે. બે ફિલ્ડમાં આવું જ રહ્યું. દવા હાવ ઓછી છાંટી છે. ઓછી દવાએ ટૂંકમાં સારું એવું ઉત્પાદન મળે છે. એવું ઉત્પાદન એમ. તો તમે આજુબાજુના ફિલ્ડની મુલાકાત લઈ અને આ ફિલ્ડ ગમે એ ખેડૂત મિત્ર આવે તો ફિલ્ડ જોવું ગમે, ગ્રીનરી ગમે અને તમે જોઈ શકો છો આટલું કપાસનું ઉત્પાદન આવી ગયા છતાં પણ આમાં આની ગ્રીનરી જોઈ શકો, ઝીંડવું જોઈ શકો છો. અને આમાં માવજત હાવ ઓછી છે કરેલી. આપણે દવા હાવ દવા ઓછી, સારું એવું મળે છે. ઓછામાં ઓછી દવા છાંટી છે મેં આમાં આ કપામાં. તો આનું એક લોકેશન આપી દેજો કે આ કયો રસ્તો કહેવાય ને કયા માર્ગ ઉપર તમારું ફિલ્ડ આવેલું છે, કોઈ ખેડૂત મિત્રને જોવા આવવું હોય તો? કારિયાણીનો રોડ અને મુખીની આંબલીની સામે વાડી. ઓકે, કારિયાણી રોડ. હા, ને રોડ ઉપરનું જે આ ફિલ્ડ છે, જે કોઈ ખેડૂત મિત્રને જોવું હોય તે જોઈ શકે છે. એવરેજ આમાં ખેડૂત મિત્રનું એવું કહેવું છે કે આવા વર્ષે પણ 35 થી 40 મણ આમાં ઉતારો આવી શકે છે. બીજું તમે જોઈ શકો છો, આની ગ્રીનરી જોઈ શકો છો, હાલ ઝીંડવાની સાઈઝ જોઈ શકો છો. માવજત હાવ નિયમિત કરીએ છીએ એમ કે. અને બીજા ખેડૂત મિત્રોને તમે સલાહ આપશો કે આ વેરાયટી કરાય? હવે આ વેરાયટી કરાય જ તે. આપણે તો હું તો કરવાનો જ છું. આ વેરાયટી તમે કેટલા પેકેટનું આ વર્ષે બુકિંગ કરાવો છો આ વેરાયટી? આ વેરાયટી હું 100 પેકેટનું બુકિંગ કરાવું છું. અસ્તુ.